नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। अबडासा सरपंच संगठन ने तालुका विकास अधिकारी साहब को एक याचिका प्रस्तुत की, जिसमें अबडासा तालुका के सरपंचों के पास पिछले 8 से 12 से 24 महीनों से एसबीएम शाखा में विभिन्न कार्यों के 51 बिल लंबित हैं और पीएम आवास योजना की पहली किस्त नहीं मिली है। इसी तरह आईडी संसाधित हो गई है, लेकिन सरपंचों को आईडी पासवर्ड नहीं मिला है ताकि वे कोई अन्य खरीदारी नहीं कर सके। प्राथमिक विद्यालयों में शिक्षकों की कमी है, तत्काल आधार पर भर्ती की गई है। प्राथमिक विद्यालयों में कक्षाओं की भी कमी है, उन्हें तत्काल आधार पर बनाया जाना चाहिए। पीएम आवास योजना में एक सर्वेक्षण किया गया था, जो सर्वेक्षण निकाय द्वारा अधूरा था। कई लाभार्थियों को पीछे छोड़ दिया गया है। उन पंचायतों को आज तक समरस अनुदान आवंटित नहीं किया गया है, जिन्हें तत्काल आधार पर आवंटित किया जाना चाहिए। तलाटी महिलाएं नियमित पंचायतों में नहीं आती हैं और उनमें अपने मुख्यालय में नहीं रहती हैं। बड़ी ग्राम पंचायतों में स्थायी तलाटी नियुक्तियां की जाती हैं। तालुका पंचायत के कर्मचारियों को नियमित 9 से बाहर धकेलना पड़ता है, जिससे सरपंचों को बिलों के लिए परेशानी किया जाता है। आम तो लगभग छेल्ला घणा दिवसथी घणा समयथी आवेदन आप्या, लेखित मौखिक रजूआतो पण करी। अबડાસા तालुकाने सरपंचोने એટલે કે લગભગ ઘણા બધા સરપંચોને એક તો મોટું વિકાસ કામો કરીએ એટલે એના બિલો માટે અમને રામાયણ અહીંયા આવી અને છાજીયા લેવાના જ હોય, એટલે અહીંયા આવીએ ત્યારે 2-3 મહિના અમને બિલ ન મળે। પછી એસબીએમના કામો સરપંચે લગભગ કોઈ 8 મહિના, કોઈ 12 મહિના, કોઈ 2 વર્ષ પહેલાં કર્યા છે। કોઈના 2 લાખ, કોઈના 2.5 લાખ, કોઈના 3 લાખ રૂપિયા આજે રોકાઈને પડ્યા છે। કોઈ અહીંયા ફરિયાદ પણ સાંભળવા તૈયાર નથી। એટલે આજે સરપંચો પૈસા રોક્યા પછી કોઈ વેપારી પણ એમનો વિશ્વાસ નથી કરતો, એમની ક્રેડિટને ધક્કો આવે છે। એટલે આજે ઘણી બધી રજૂઆતો કરવા આવ્યા। પછી એસઓની રજૂઆત તો છેલ્લા 3 વર્ષથી અમે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, કલેક્ટર સાહેબ પાસે, પદાધિકારીઓ પાસે કરી, છતાં આજ દી સુધી એસો અમને મળ્યો નહીં। જ્યારે પણ જોઈએ તો એસો અમને 2 દિવસ ચાર્જમાં આવે છે। ખરેખર લખપત તાલુકો નાનો છે, અબડાસા તાલુકો મોટો છે, તો લખપતમાં રેગ્યુલર હોય, અમને અબડાસામાં એસો ચાર્જમાં હોય, તો એ બિલકુલ અબડાસાથી એક મને લાગે છે કે અબડાસાને અન્યાય કેમ કરવો, આ એક અધિકારીઓએ એમની એક નીતિ છે। અને આજે ઘણા બધા પ્રશ્નો લઈને આવ્યા। અમે શિક્ષણના હતા કે આપણે કને શિક્ષણની પરિસ્થિતિ કથળી રહી છે। ચોમાસું હતું તો ચોમાસામાં રોડ રસ્તા ઘણા તૂટી ગયા છે, તાત્કાલિક રિપેર કરી અને ગામ તાલુકા સાથે જોડાય એવું તાત્કાલિક પીડબ્લ્યુને પણ આવેદનપત્ર આપશું। એના સિવાય આ નલિયાથી ભુજ ટેરા વચ્ચે આપણે એક પુલિયો પણ બેસી ગયો છે, એની પણ રજૂઆત હતી। ભાઈ કોઈ પણ કામ થતું હોય, મોથાળા ગામે પુલિયો બન્યો ગયા વર્ષે અને વરસાદ આવ્યો એ પહેલાં તો પુલિયો બેસી ગયો, તો આ કામોની કોઈ તપાસ થાય, નહીં તો મોટા અધિકારીઓ એવું બોલી નાખે છે કે સરપંચો કોન્ટ્રાક્ટર બની ગયા। ભાઈ સરપંચને કોઈ કોન્ટ્રાક્ટર બનવાનો શોખ પણ નથી અને સરપંચ કોઈ કોન્ટ્રાક્ટર પણ નથી। અને સરપંચ જેટલું કામ કરે છે એ પોતે પોતાના ગામને નજરમાં રાખી અને વિકાસનું કામ કરે છે। એટલે સરપંચ ઉપર કોઈ આરોપ લગાડતા હોય તો એ બેબુનિયાદ છે। આજે અમારી આ પ્રશ્નો રજૂ કર્યા છે। જો એ પ્રશ્ન તલાટીઓની પણ રજૂ કર્યું છે, તલાટી કોઈ પણ અબડાસા તાલુકાનો કોઈ 2-5% હેડક્વાર્ટર હોય તો ભલે કોઈ હેડક્વાર્ટર રહેતા જ નથી। હવે દિવસ 7ની મુદત આપી છે કે 7 દિવસની અંદર આ પ્રશ્ન જો નિરાકરણ નહીં આવે તો તાલુકા 12 અમે બધાએ સરપંચો, મોટી સંખ્યામાં સરપંચો હાજર, બધાએ સરપંચો અહીંયા હડતાલ ઉપર બેસશું। અને જો તલાટીઓ હેડક્વાર્ટર રહેતા હોય તો અહીંયા પ્રમાણપત્ર આપે કે ગામમાં હું આ ભાઈના મકાનમાં રહું છું, તેનું પ્રમાણપત્ર પણ અહીંયા આપવામાં આવે। ખાલી અહીંયા કહી દે કે અમે હેડક્વાર્ટર રહીએ છીએ તો હેડક્વાર્ટર કોઈ પણ તલાટી રહેતા જ નથી। અમે માહિતી બધી ભેગી કરી છે, એટલે મહેરબાની કરી સંગઠન દ્વારા જે રજૂઆત કરી છે એમાં એક પ્રાથમિક શાળાના શિક્ષકોની ઘટ બાબતની હતી અને તાત્કાલિક ભરતી બાબતે, પછી અમુક શાળાઓની અંદર વર્ગખંડની ઘટ છે એ બાબતે રજૂઆત છે, પછી એના જેમના આઈડી જે સરપંચોના બનાવવાના આવે એ બાબતે રજૂઆત કરી હતી। બીજું એસડીએમની જે કામ કરેલું છે સરપંચો દ્વારા એના પેમેન્ટ સત્વરે થાય એ બાબતે રજૂઆત છે। પછી પીએમ આવાસના સર્વે બાબતે રજૂઆત છે। તાલુકા પંચાયતની અંદર રેગ્યુલર એસો મળે એ બાબતે, મોટી ગ્રામ પંચાયતોની અંદર જે તલાટી સમિતિઓની જે જગ્યાઓ ખાલી છે એ તાત્કાલિક ભરવા પડે। તમારા તરફ શું આશ્વાસન મળ્યું? અમારા દ્વારા તો કીધેલું છે કે ભાઈ જે બાકી કામગીરી છે એ વિધિના 15 દિવસની અંદર પ્રતિક્રિયા દ્વારા સાહેબ, એમના દ્વારા એવું અલ્ટિમેટ છે કે કદાચ 7 દિવસમાં આ મુદ્દાઓનો નિવેડો નહીં આવે તો કદાચ ગાંધી ચિંધ્યા માર્ગે જવાના છે, એ બાબતે આપ શું કહેશો? અમારા લેવલના જે પ્રશ્નો છે એ સોલ્વ કરી દઈશું। બાકી જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ હોય